Dear students, English Grammar and Composition Standard 9th ની બુકમાંથી today we are going to learn the second chapter and second chapter નો third part છે જે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. હવે પછી થનાર ક્રિયાનો નિર્દેશ કરે તે ભવિષ્યની વાત થઈ. ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સની રચના માટે બે નવા સહાયકારક ક્રિયાપદો હેલ્પિંગ વર્બ્સની સહાય લેવી પડશે અને એ હેલ્પિંગ વર્બ્સ છે શેલ અથવા તો વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એન્ડ બેઝ ફોર્મ. અફર્મેટિવ સેન્ટેન્સીસ એક્ઝામ્પલ્સ: આઈ વિલ સિંગ અ સોંગ, હું ગીત ગાઈશ. હી વિલ બાય અ કાર, તે કાર ખરીદશે. દે વિલ ગો ટુ સુરત ટુમોરો, તેઓ આવતીકાલે સુરત જશે. વાક્ય રચના કરતા સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બ. અને આજકાલ સામાન્ય રીતે ત્રણેય પુરુષના અંતે અને બહુવચન સાથે વિલનો ઉપયોગ પ્રચલિત છે. એક સમયે પહેલા પુરુષ આઈ અને વી સાથે શેલ મૂકવાનું ફરજિયાત હતું, પણ હવે તો બધે આપણે વિલથી કામ ચલાવી લઈએ છીએ. એનો મતલબ કે વિલ શેલ એ આપણે ફ્યુચર ટેન્સમાં યુઝ કરતા હોઈએ છીએ. હવે આપણે અપવાદ જોઈએ કે પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા પુરુષ સાથે શેલ જ મૂકવામાં આવે છે. એ એક્સેપ્શન છે. જેમ કે આઈ વિલ ગો ટુ રાજકોટ નેક્સ્ટ મન્ડે, આવતા સોમવારે હું રાજકોટ જઈશ. પણ હવે પ્રશ્ન બનાવવા માટે આપણે વિલની જગ્યાએ શેલ મૂકી દઈશું. તો શેલ અને ત્યારબાદ સબ્જેક્ટ આઈ, નામ જે છે તે, અને પછી ક્રિયા. શેલ આઈ ગો ટુ રાજકોટ નેક્સ્ટ મન્ડે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ કે દિવ્યા વિલ ડ્રો અ પિક્ચર નેક્સ્ટ વીક. આ તો હકાર વાક્ય છે કે દિવ્યા આવતા અઠવાડિયે ચિત્ર દોરશે. નકાર વાક્ય માટે દિવ્યા વિલ પછી આપણે નોટ એડ કરવાનું છે. દિવ્યા વિલ નોટ ડ્રો અ પિક્ચર નેક્સ્ટ વીક. દિવ્યા આવતે અઠવાડિયે ચિત્ર દોરશે નહીં. આનંદ વિલ કમ હિયર ઓન મન્ડે. આનંદ સોમવારે અહીં આવશે. નકાર માટે આનંદ વિલ નોટ કમ હિયર ઓન મન્ડે. આનંદ સોમવારે અહીં આવશે નહીં. કેટલી સરળ રચના છે. શેલ કે વિલ અને મૂળ ક્રિયાપદ વચ્ચે નોટ મૂકવાથી ભવિષ્યકાળમાં નકાર વાક્ય રચના થાય છે. ભવિષ્યકાળ સૂચવતા કેટલાક સમયદર્શક શબ્દો: ટુમોરો છે આવતીકાલ, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ ફ્રાઇડે આવતા શુક્રવારે, ધ ડે આફ્ટર ટુમોરો પરમ દિવસે, વગેરે. હવે આપણે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ પ્રશ્નો અને ઉત્તરો જોઈશું. યુ વિલ રીચ પુણે ટુમોરો. તમે કાલે પુણે પહોંચશો. તો પ્રશ્નાર્થ બનાવવા માટે વિલ યુ રીચ પુણે ટુમોરો, વિલ આગળ અને યુ પાછળ. વિલ યુ પછી રીચ પુણે ટુમોરો. આન્સર યસ હશે તો યસ આઈ વિલ અથવા તો નો આઈ વિલ નોટ. વિલ નોટનો શોર્ટ ફોર્મ છે વોન્ટ, WON, ઉપર એપોસ્ટ્રોફી માર્ક્સ છે અને પછી ટી, વોન્ટ. આઈ શેલ ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ. આવતીકાલે સવારે હું વહેલા ઉઠીશ. પ્રશ્નાર્થ બનાવવા માટે શેલ પહેલાં અને આઈ પછી. શેલ આઈ પછી ગેટ અપ અર્લી ટુમોરો મોર્નિંગ. પ્રશ્નાર્થનો ચિહ્ન. અને જવાબમાં આપણે યસ આઈ શેલ અથવા તો નો આઈ વોન્ટ. વિલ નોટનો શોર્ટ ફોર્મ વોન્ટ બને છે. ત્યારબાદ ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચના કેટલી સહેલી છે. વિલ કે શેલને વચ્ચેથી ઉઠાવી વાક્યની શરૂઆતમાં મૂકી દો. પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ જશે. ગોઈંગ ટુ કન્સ્ટ્રક્શન આપણે શીખીએ તો સાદા ભવિષ્યકાળમાં ગોઈંગ ટુ વાક્ય રચના: આઈ શેલ મીટ ધ ટીચર ટુમોરો. હું શિક્ષકને કાલે મળીશ. હવે ગોઈંગ ટુ જ્યારે એડ કરીએ તો આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. હું શિક્ષકને કાલે મળવાનો છું. હવે એનો પ્રશ્નાર્થ. હવે આઈ વોઝ તમે નહીં કરી શકો ને, બિકોઝ આઈ વોઝ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરોનો મતલબ એ થશે કે હું આવતીકાલે શિક્ષકને મળવાનો હતો, એવી રીતે. તો આ ભૂતકાળ બની જશે. એટલે આપણે પરફેક્ટ સેન્ટેન્સ માટે અહીંયા મૂક્યું આઈ એમ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો.
પછી આવે છે એમ આઈ. એને પ્રશ્નાર્થ કેવી રીતે બનાવીશું ગોઈંગ ટુ વાળો? તો એમ આગળ અને આઈને પાછળ. એમ આઈ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. હું કાલે શિક્ષકને મળવાનો છું. હવે એનો નકાર જો આપણે કરીએ તો આઈ એમ નોટ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. આ એમ પછી નોટ મૂકવાનો છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ મીટ ધ ટીચર ટુમોરો. હું કાલે શિક્ષકને મળવાનો નથી. હી વિલ બાય અ ન્યૂ બુક નેક્સ્ટ વીક. તે આવતે અઠવાડિયે નવું પુસ્તક ખરીદશે. હી ઇઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ બુક. સાદા વર્તમાન કાળમાં હી સાથે શું યુઝ કરીશું? ઇઝ ને. અને વર્તમાન કાળમાં આઈ સાથે શું યુઝ કરીએ? એમ. તો બસ એ ફોર્મેશન યાદ રાખવાનું છે. હી ઇઝ ગોઈંગ ટુ બાય અ ન્યૂ બુક નેક્સ્ટ વીક. એનો પ્રશ્નાર્થ બનાવીએ તો ત્યારે ઇઝ પહેલાં મૂકીશું અને હી પછી. ઇઝ હી ગોઈંગ ટુ બાય અ ન્યૂ બુક નેક્સ્ટ વીક. શું તે આવતા અઠવાડિયે નવું પુસ્તક ખરીદવાનો છે? પછી જ્યારે નકાર કરવાનો છે તો ઇઝ પછી જ નોટ મૂકવાનું છે. જેવી રીતે અહીંયા એમ પછી નોટ મૂક્યું છે એવી રીતે ઇઝ પછી નોટ. હી ઇઝ નોટ ગોઈંગ ટુ બાય અ ન્યૂ બુક. તે નવું પુસ્તક ખરીદવાનો નથી. ઉપરના વાક્યોમાં ગોઈંગ ટુ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરી ભવિષ્યકાળ દર્શાવ્યો છે. ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાનો ઈરાદો કે નિર્ણય કર્યો હોય કે આયોજન કર્યું હોય કે કંઈક બનવાની સંભાવના હોય ત્યારે ગોઈંગ ટુ પ્લસ મૂળ ક્રિયાપદનો વ્યાપક ઉપયોગ થાય છે. ગોઈંગ ટુની પહેલાં ટુ બી ક્રિયાપદનું યોગ્ય રૂપ એમ, જેમ કે આઈ સાથે, ઇઝ એકવચન સાથે, આર યુ અથવા બહુવચન સાથે અને વોઝ એ એકવચન ભૂતકાળ, વર બહુવચન ભૂતકાળમાં મુકાય છે. આ રચનામાં ગો સહાયકારી ક્રિયાપદ છે. તેનો અર્થ જવું થતો નથી. તે આપણે યાદ રાખવાનો છે. આપણે અહીંયા ગો સહાયકારક ક્રિયાપદ છે. તેનો અર્થ જવું થતો નથી. એ આપણે યાદ રાખવાનું છે. ઓકે. તો હવે આપણે આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફ્યુચર ટેન્સ તો શીખી ગયા, પણ આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે શીખ્યા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આધારે જ અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે જતીન પછી બ્લેન્ક ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. રેગ્યુલર ક્રિયા દર્શાવે છે આ, અને જતીન એક વચન છે એટલે ગોનું શું થઈ જશે? અહીંયા ગોનું થશે goes. Goes. It is quite slow. So હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. સરલા બ્લેન્ક મી ગુજરાતી. સરલા એક વચન છે એટલે સાદા વર્તમાન કાળમાં આપણે પાછળ ES મૂકી દઈશું. તો સરલા ટીચર્સ મી ગુજરાતી. પછી ધ ચિલ્ડ્રન બ્લેન્ક ધ ઓલ્ડ પીપલ. ચિલ્ડ્રન બહુવચન છે તો બહુવચન હોવાના લીધે અહીંયા હેલ્પનો રૂપ બદલાશે નહીં. ધ ચિલ્ડ્રન હેલ્પ ધ ઓલ્ડ પીપલ એવી રીતે આવશે. પછી ધ ઈગલ. ઈગલ એક વચન હોવાના લીધે પણ અહીંયા ઈગલ ફ્લાઇઝ હાઈ ઇન ધ સ્કાય. રેગ્યુલર ક્રિયા કરે છે, એક વચન છે એટલે વાય કાઢીને IES આપણે લખ્યું છે. પછી મનોહર લાઇક્સ ટુ પ્લે ધ ફ્લૂટ. ફ્લૂટ એટલે ખબર છે વાંસળી થાય છે. તો મનોહર એક વચન છે એટલે એની પાછળ આપણે S લખ્યું છે. મનોહર લાઇક્સ ટુ પ્લે ધ ફ્લૂટ. પછી 6th નંબર છે કેતવ. કેતવ બ્લેન્ક ધ બોલ. એક વચન છે કેતવ એટલે કેચીસ ધ બોલ. પછી મનન એન્ડ માનવ બે નામ છે એટલે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ બનાવવાનો છે. તો બે નામ હોવાના લીધે અહીંયા આપણે પહેલાં ડુ લખીશું. સાદા વર્તમાન કાળમાં બહુવચન માટે આપણે ડુથી પ્રશ્નાર્થ બનાવીએ છીએ. ડુ મનન એન્ડ માનવ સિંગ હિન્દી સોંગ્સ. ડુ ડઝની પાછળ ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં રહે છે. પછી હુ બાયઝ ધ કાઇટ્સ. ઓકે, કોણ પતંગો ખરીદે છે? ઓકે, તો અહીંયા આપણે હુ એટલે એક વચન લીધું છે. તો હુ કોણ ખરીદે છે? તો એક વચન હોવાના લીધે આપણે બાયઝ એવી રીતે લખીએ છીએ. ગૌરાંગ ડઝ નોટ બ્રિંગ
હિઝ બુક્સ, એટલે ગૌરાંગ એની ચોપડીઓ લાવતો નથી. અહીંયા ગૌરાંગ એકવચન છે એટલે આપણે ડઝનો ઉપયોગ કર્યો છે. ધ બોય યુઝ્યુઅલી, ધ બોય એકવચન છે એટલે આપણે ક્રાઇઝ એવી રીતે લખીશું. વાય પાછળ વાય હટાવીને IES. પછી લલિતા એકવચન છે તો મેક્સ આપણે લખીશું. લલિતા મેક્સ નાઇસ પેપર બેગ્સ. એન્ડ ગ્રેન્ડમધર ટેલ્સ અસ સ્ટોરી એવરી ડે. ટેલ એટલે અહીંયા એસ, કારણ કે ગ્રેન્ડમધર એક વચન હોવાના લીધે ક્રિયાપદની પાછળ સાદા વર્તમાન કાળમાં આપણે એસ ઉમેરીએ છીએ. તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 2થી સ્ટાર્ટ કરીશું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય.